કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર. આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક વિશે ચર્ચા કરશી કે જે છે સોફ્ટવેર અપડેટ. શા માટે સોફ્ટવેર અપડેટ કરવું જોઈએ અને તેનાથી શું ફાયદો થાય છે, તો ચાલો જોઈએ. ફોન ખરીદ્યાના થોડા દિવસ પછી જ અથવા તો થોડા મહિના પછી તમને એવું લાગવા માંડે છે કે ફોન સ્લો થતો જાય છે. ઓપરેટિંગ સિસ્ટમ તેમજ ડાઉનલોડ અપલોડ સ્પીડ પણ સ્લો થવા માંડે છે. તો તેની પાછળનું મુખ્ય કારણ હોય છે કે તમે સોફ્ટવેર અપડેટ ન કર્યું હોય. તમે જોઈ શકો એમાં કે સ્ટોરેજ તો હજી અવેલેબલ છે, તેમ છતાં પણ ફોન હેંગ થવા માંડે છે અથવા તો સ્લો થવા માંડે છે. તો તેના માટે તમારે એકવાર સોફ્ટવેર અપડેટ છે કે નહીં તે ચેક કરી લેવાનું રહેશે. તો તે કઈ રીતે ચેક કરવું, તો તે જોઈએ. સૌપ્રથમ તમારે મોબાઈલના સેટિંગ એપ્સમાં વહી જવાનું છે. તેમ તમે જોઈ શકશો કે તેમાં એક ઓપ્શન આવશે અબાઉટ ફોન અથવા તો સોફ્ટવેર અપડેટ વિશે. તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેમાં આવશે કે સોફ્ટવેર અપડેટ અવેલેબલ. તેના પર તમે ટેપ કરશો એટલે સોફ્ટવેરની માહિતી અને સોફ્ટવેર કેટલા MBનું છે અથવા તો કેટલા GBનું છે તે પણ તમને એમાં શો થશે. ત્યારબાદ તમારે તેમાં ડાઉનલોડમાં કરી નાખવાનું છે. સોફ્ટવેરને ડાઉનલોડ કરતી વખતે સૌપ્રથમ તમારે બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. પહેલું કે મોબાઈલ તમારો 50% કે તેથી વધુ ચાર્જ થયેલો હોવો જોઈએ. જો 50% કે તેથી ઓછું પર્સન્ટેજ બેટરી હશે તો સોફ્ટવેર અપડેટ થવામાં મુશ્કેલી થઈ શકે છે. તેના માટે તમારે મોબાઈલને 50% કે તેથી વધુ બેટરી પર ચાર્જ કરી લેવાનું રહેશે. અને બીજી વાત એ ધ્યાનમાં રાખવી કે મોબાઈલ જ્યારે સોફ્ટવેર અપડેટ થાય છે ત્યારે મોબાઈલ બંધ ન થાય, એટલે કે મોબાઈલની ડિસ્પ્લે બંધ ન થાય. આ બે વસ્તુ મહત્વપૂર્ણ છે કે જે તમારે ધ્યાન રાખવાની. સોફ્ટવેરને ઝડપથી અને સરળતાથી ડાઉનલોડ કરવા માટે તમારે વાઈફાઈનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી સોફ્ટવેર ઝડપથી ડાઉનલોડ થઈ જાય. જો વાઈફાઈથી મોબાઈલ કનેક્ટ ન હોય તો તમારે એ પૂરતું ધ્યાન રાખવાનું કે તમારા મોબાઈલ ડેટા એટલો હોવો જોઈએ કે જેથી સોફ્ટવેર અપડેટ થઈ શકે. સોફ્ટવેર કેટલા MBનું છે તે તો તમારે સેટિંગમાં જ બતાવી દેશે કે કેટલા MBનું સોફ્ટવેર અપડેટ અત્યારે આવેલું છે. જો તમારા ફોનમાં સોફ્ટવેર અપડેટ નહીં આવેલું હોય નવું, અથવા તો આપોઆપ સોફ્ટવેર અપડેટ થયેલું હશે તો તમને એવું બતાવશે કે યોર મોબાઈલ ઇઝ અપ ટુ ડેટ. સોફ્ટવેર જ્યારે ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમારે તેને ઇન્સ્ટોલ કરવાનો રહેશે. ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે સોફ્ટવેર આપોઆપ ડાઉનલોડ થવા માંડશે. તમારો મોબાઈલ રિસ્ટાર્ટ થશે અને સોફ્ટવેર અપડેટ થઈ જશે. ત્યાં સુધી તમારે પાવર બટનને પણ ક્લિક કરવાનું નથી અને મોબાઈલની સ્ક્રીનને પણ ક્લિક કરવાનું નથી. આપણે જોઈએ કે સોફ્ટવેર અપડેટ શા માટે જરૂરી છે. સોફ્ટવેર અપડેટ કરવાથી તમારા મોબાઈલમાં જે કોઈ નવા ફીચર્સ એડ કરવાના હોય તે માટે કંપની સોફ્ટવેર અપડેટ આપે છે કે જે તમે ઇન્સ્ટોલ કરો તો તમારા મોબાઈલની સિક્યુરિટી અને નવા ફીચર્સ તેમાં ઇન્સ્ટોલ થઈ જાય. ઘણા લોકોનો આ પ્રોબ્લેમ હોય છે કે તેમને સ્ટોરેજ તો અવેલેબલ હોય છે, તેમ છતાં પણ તેમનો મોબાઈલ વારંવાર હેંગ થયા રાખે છે અથવા તો સ્લો થઈ જાય છે. કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થવામાં, ડાઉનલોડ થવામાં કે એપ્લિકેશન રન થવામાં પણ તેમને ઘણી વખત સ્પીડ ઓછી જોવા મળે છે. તો તે માટે આ એક રીત છે કે તમે સોફ્ટવેર અપડેટ છે કે નહીં તે જોઈ લ્યો. જો સોફ્ટવેર અપડેટ ન હોય તો સોફ્ટવેર અપડેટ કરી નાખો, જેથી તમારા મોબાઈલની સિક્યુરિટી પણ વધી જાય અને જે કોઈ નવા ફીચર્સ એડ કરવાના હોય એ પણ ફીચર્સ એડ થઈ જાય. તો આ હતો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારા તરફથી જે કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તે પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો કે જેથી તેના પર પણ આપણે વિડીયો બનાવી શકીએ.